નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે. બકાખેડા હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2 ના મોત. અમદાવાદ ગ્રામ્ય 2 દિવસમાં 3 અકસ્માતનો બનાવ, કુલ 5 ના મોત. અમદાવાદ ગીતા મંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 3 લોકો દાઝા. ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા. વડોદરા મુંબઈ એક્સપ્રેસ પર મેમો આવવાના શરૂ, જાણો દરેક લેનમાં નક્કી કરાયેલી સ્પીડ લિમિટ. આ મોટી બેદરકારી. વરસાદ બાદ લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા ગાયનું મોત, એક યુવકનો આબાદ બચાવ. અમદાવાદમાં ચોમાસા માટે એમસીના કંટ્રોલ રૂમ શરૂ, વોટ્સઅપથી થઈ શકશે ફરિયાદ, નોંધી લો તમારા વોર્ડનો નંબર. સેલવાસના ડોળામાં નાના ભાઈની હત્યા કેસમાં મોટા ભાઈને આજીવન કેદ. બગોદરા ધંધુકા હાઈવે પર ભયાનક અકસ્માત, ચાલકે સ્ટીંગ પરથી કાબુ ગુમાવતા કારે 7 ગુલાટી મારી, એકનું મોત. સામાન્ય વરસાદમાં એમસીના દાવા ધોવાયા, ખાડા પૂરવાની 7 દિવસની ડેડલાઇન ફેલ, રસ્તાઓ પોલા પડતા હવે નવી તારીખ આપી. જામનગરના કાલાવાડમાં નાકા બહાર ટુલિપ સોસાયટીમાં ગેસ લીકેજથી આગ, ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી. ડ્રેનેજનું કામ પૂરું પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ. ઉચ્ચાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય. પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સીકે ન્યૂઝ. વડોદરા પહેલા જ વરસાદમાં સાવલીના ધનતેજ સાદાપુરા વચ્ચેનું નાવું ધોવાનું, અનેક ગામો સંપર્ક વિહોણા. અમદાવાદ જ્યોતિજંગ સંસ્થામાં કાઉન્સિલિંગ વખતે પતિનો પત્ની પર કુવાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવાદ. છોટાઉદેપુર ભારે વરસાદને પગલે બોડેલી આલુ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહન વ્યવહાર ઠપ. અમદાવાદ શહેરના દણક ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નખાતા હોબાળો, પોલીસ કાફલો તૈનાત. અમદાવાદ અમદુપુરામાં ક્રિકેટર યુવકને અસ્તુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા. જેલમાં છૂટી મહિલાઓની દરકરાર કોઈ નથી રાખતું, આ સમાજની કરુણતા, હાઈકોર્ટની ચિંતા. જામનગરના ગોકુળનગર જગતનગર પાસે 2 જૂથ વચ્ચે ધીંગાણો, સાફ થયા, ફરિયાદ નોંધાઈ, 10 શખ્સો ઝડપાયા. જામનગર મહાનગરપાલિકા કસ્ટમ હાઉસની ગીતા લોજ બિલ્ડિંગની ડિમોલિશન કામગીરી હાલ સ્થગિત રાખી. અમદાવાદ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી જોડાયા, કુબેરનગરમાં બનશે ફૂટબ્રિજ. પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સીકે ન્યૂઝ. જામનગરમાં 20 વીઘે પ્લોટમાં મકાનમાં બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી. જામનગરના ગાવડિયા ગામની પરણિતાની પતિ સાથે 4 સાસરીઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી. ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ અકાલપટ્ટી. નવાપુરા વિસ્તારમાં રસ્તાનું લેવલ ઊંચું થઈ જતા વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત. જામનગર નજીક જમણસિલમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો. જામનગરમાં કાલાવાડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાને પ્રેમમાં કરવા પડ્યા ભારે, શાળા સહિત 4 શખ્સો દંપતી પર જીવલેણ હુમલો. ખેડાના ગતેજમાં 8 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, 46 થી વધુ તાલુકા ભીંજાયા. ગાંધીનગરમાં એલસીબીનો સપાટો, સેક્ટર 1 ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, લાખોના મુદ્દામાલ સાથે અમદાવાદની ગેંગના 3 શખ્સો ઝડપાયા. ટેલિગ્રામ પરનો પ્રતિબંધ હટાવવા દિલ્હી હાઈકોર્ટનો ઇનકાર કર્યો, સરકાર પાસે સત્તા છે. જેમને બીજી પાર્ટી જોઈ કરી તેમની સદસ્યતા રદ થવી જોઈએ, ટીએમસીના બળવાખોર નેતાઓ પર અભિષેક બેનર્જીનું મોટું નિવેદન. અમદાવાદ ગામની ઓફિસ નજીક ગટરને વરસાદી પાણી ભરાયા, સર્વિસ રોડ બેસી જવાની ભીતિ, હાઈવે પર ટ્રાફિક જામ. ટ્રકમાં ગેલ્વેનાઇઝની પાઇપોની આડમાં 8 લાખનો દારૂ પકડાયો, કુલ 47 લાખના પત્તામાં થયા 3 પકડાયા. પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સીકે ન્યૂઝ. મધ્યપ્રદેશમાં વધુ એક મોટી રાહત, અમેરિકા કતરની મધ્યસ્થતા બાદ ઇઝરાયલ હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ. ગુજરાતના 3 જિલ્લામાં 2.5 થી 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જાણો આજની લેટેસ્ટ આગાહી. હોર્મુઝની ખાડીમાં 3 મહિનાથી ફસાયેલું જહાજ દિશા આખરે ગુજરાત પહોંચ્યું, સીએનજી લઈને આવ્યું. પંચમહાલના પાવાગઢમાં વહેલી સવારે મોટી દુર્ઘટના, પથ્થર ગબડતા 2 શ્રદ્ધાળુઓના મોત, 5 લોકોનું રેસ્ક્યુ. તાજા ઠંડા કરવાની નવી પરંપરા, તાજલદામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત. પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો. સીકે ન્યૂઝ.